તો જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી ત્યારે પેટ્રોલ ભરાવવા માટે વાહન ચાલકોની પડાપડી પણ જોવા મળી। ત્યારે કાળવા ચોક વિસ્તારમાં બંને પંપ ઉપર ભીડ જોવા મળી, જેમાં એક પંપ ઉપર ડીઝલનો જથ્થો ઓછો થતાં પંપને તાત્કાલિક બંધ કરવાનો વારો આવ્યો। ત્યારે પેટ્રોલની ગાડી આવ્યા બાદ રાત્રે સપ્લાય શરૂ થશે તેવું પંપ માલિકે જણાવ્યું। ત્યારે પંપ માલિકે અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરી હતી। મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે અત્યારે આપણે જોઈ શકીએ જૂનાગઢના તમામ પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈન કટારો લાગી છે। અત્યારે આપણે જોઈ શકીએ જૂનાગઢનો એચપી પેટ્રોલ પંપ છે, ત્યાં લોકોની પડાપડી જોવા મળી રહી છે। અત્યારે પેટ્રોલ પંપમાં પૂરતો જથ્થો છે તેવું પણ સામે આવ્યું છે। અત્યારે ડીઝલનો પણ પૂરતો જથ્થો છે। જૂનાગઢની અનેક પેટ્રોલ પંપમાં લાંબી લોકોની લાઈનો છે। આપણે જોઈ શકીએ કે અત્યારે લોકોને અફવાથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે। આપણી સાથે જે પેટ્રોલ પંપના માલિક વિજયભાઈ છે, આપણે વિજયભાઈ સાથે ડાયરેક્ટ વાત કરશું। વિજયભાઈ, અત્યારે જેમ કે લાંબી લાઈનની કટારો છે પેટ્રોલ પંપ ભરવા, કેટલો પેટ્રોલનો પૂરતો જથ્થો છે? દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલનો પૂરતો જથ્થો છે, કોઈ પણ પ્રકારની શોર્ટેજ પેટ્રોલમાં તો નથી જ। દરેક સિટીના 8 કે 9 પંપ છે, બધી જગ્યાએ ઇનફ સ્ટોરેજ છે। ક્રાઉડ એટલું બધું આવી ગયું છે સોશિયલ મીડિયામાં અને એ બધામાં રીલ્સ જોઈને અને વિડીયોઝ વોટ્સઅપમાં જોઈને, બધાને હું તો એ જ અપીલ કરું, આટલા બધા ક્રાઉડમાં ન આવો। તમારે બી કલાક સુધી લાઈનમાં રહેવું પડશે। અમારે દરેકને ગાડીઓ આવકમાં બી છે, ઇનફ જથ્થો છે, કોઈ ટેન્શનની વસ્તુ નથી, ઇનફ પેટ્રોલ છે। પેટ્રોલ બધાને મળે છે। અત્યારે તમે જોવો છો બધાને પેટ્રોલ આવે છે, અમારી પાસે ઇનફ જથ્થો બી છે। પણ આટલું ક્રાઉડ આવે તો એને સર્વ કરવામાં થોડો ટાઈમ લાગે, એના કારણે થોડી ભીડ છે અને એ ભીડ જોઈને વધુ માણસો આવે છે। હું એક જ અપીલ કરું, શાંતિ રાખો, બધાને પેટ્રોલ મળે જ છે। એવું અફવા તો કેવું છે ભાઈ કે દરેક માણસ રીલ્સ જોઈને અને સોશિયલ મીડિયા થ્રુ આવે છે, બરોબર છે, એટલે દરેકને તો હું સમજાવવા ન જઈ શકું। બાકી હું મારી સાઈડથી બધાને પ્રોમિસ આપું છું, ઇનફ જથ્થો છે અમારી પાસે છે, દરેક પેટ્રોલ પંપમાં છે, દરેક પંપે ઇનફ જથ્થો છે, ટેન્શન ના લો, અમે બધાને સર્વ કરીએ જ છીએ। આ હતા આપણે એચપી પેટ્રોલ પંપના માલિક વિજયભાઈ પીઠિયા। તેમણે પણ જણાવ્યું છે કે જે રાત સુધીમાં પેટ્રોલનો પૂરતો જથ્થો આવી જશે। જે ક્લાઉડ વધારે છે અત્યારે, તે ક્લાઉડના લીધે લોકોની પબ્લિક જે વધી પડી છે। ત્યારબાદ જી મિત બુદ્ધભટ્ટી, બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ। આજે દરેક જગ્યાએ અફવા છે, પણ ખરેખર એવી હાલત નથી। અમને પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં કંપનીમાંથી મળે છે, પણ આ અફવાને કારણે જે રેગ્યુલર સેલ હોય એના કરતાં દોઢું કે ડબલ સેલ થવાને કારણે અમુક પંપે ગાડી મોડી આવવાને કારણે કે અહીંયા બહુ રસ હોવાને કારણે થોડી લેટ આવે છે, એને હિસાબે અમુક પંપમાં ડ્રાય પેટ્રોલ કે ડીઝલનો સ્ટોક ખલાસ થઈ જાય છે। એના હિસાબે બાકી સ્ટોક પૂરતા પ્રમાણમાં અને કંપની પણ સપ્લાય વ્યવસ્થિત કરે છે। કદાચ ગાડી થોડી ઘણી મોડી હોય તો 2-3 કલાક પૂરતું કોઈ જગ્યાએ કોઈ પંપ ઉપર ડ્રાય થઈ જાય છે। આજે આપને શું પરિસ્થિતિ, કેટલું પેટ્રોલ ડીઝલ? આજે અમારી પાસે પેટ્રોલનો સ્ટોક હતો, પણ અત્યારે પેટ્રોલનો સ્ટોક ડ્રાય થયો, ડીઝલ પૂરતા પ્રમાણમાં છે અને પેટ્રોલની ગાડી આવકમાં છે। સાંજ સુધીમાં પેટ્રોલનું પાછું વેચાણ પૂર્વવત ચાલુ થઈ જશે। લોકોને શું અપીલ કરશો? ખોટી અફવાથી દૂર રહ્યો। પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં કંપની પણ અમને વ્યવસ્થિત સપ્લાય કરે છે, એટલે સરકારી જે સૂચના આવે એનો જ અમલ કરો અને ખોટી અફવાથી દૂર રહો।